ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આગળનો ટોપિક જોઈએ કે વડી અદાલતની રચના. કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે. દરેક રાજ્યના રાજ્યપાલો અલગ અલગ હોય છે, તે બધા સાથે ચર્ચા કરીને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે. તેમજ અલબત્ત રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ. એ અભિપ્રેત છે કે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ સૂચન લે છે રાષ્ટ્રપતિ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં. તેથી વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. કે પૂછાય વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે? વડી અદાલતોના ન્યાયાધીશોની મુદત 62 વર્ષની વયની હોય છે, કે 62 વર્ષ હોવા જોઈએ. 62 વર્ષ સુધી તેઓ હોદ્દા પર કાર્ય કરી શકે છે. તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે. જો કોઈ કારણસર વહેલા રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને પત્ર લખીને રાજીનામું આપી શકે છે. વડી અદાલત કોઈપણ ન્યાયાધીશને તેમની સામેના ગેરવર્તન કે ગેરરીતિના કારણસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કર્યેથી આરોપ સાબિત થયેથી હોદ્દા પરથી બરતરફ કરી શકે છે. જો કોઈક વાર કોઈક ન્યાયાધીશે ખોટો નિર્ણય ગેરરીતિ કરીને લીધો હોય અને તે ખબર પડે તો તે ન્યાયાધીશ પર જ્યાર સુધી કેસ ચાલે ત્યાર સુધી રાષ્ટ્રપતિ તેને હોદ્દા પરથી બરતરફ એટલે કે સસ્પેન્ડ કરી શકે છે. વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈપણ રાજ્યમાં બદલી કરી શકાય છે. કે વડી અદાલત જ્યાં જ્યાં છે તેમાં જે કોઈ ન્યાયાધીશ છે તેની કોઈપણ રાજ્યમાં બદલી થઈ શકે છે. બધી વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. અમુક રાજ્યમાં વધારે હોય છે, કોઈમાં ઓછી હોય છે. રાષ્ટ્રપતિને જરૂર જણાય તેવા પડતર કેસોની સંખ્યા અને કામકાજના બોજાને ધ્યાનમાં લઈને 2 વર્ષની મુદત માટે એડહોક ધોરણે વધારાના કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક પણ કરી શકે છે. કોઈક વાર વધુ કામ આવવાથી એટલા ન્યાયાધીશો તે કામ ન કરી શકે તો તેવા સમય પર એડહોક ધોરણે એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે. પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાના રાજ્યની ભાષામાં તે કાર્ય કરવા ઈચ્છે તો આવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં કામકાજ કરી શકાય છે. બધી જ જગ્યા ગુજરાતી ના પણ ચાલતી હોય, જેમ આપણા ગુજરાતમાં ગુજરાતી ચાલે છે, બીજી મહારાષ્ટ્રમાં મરાઠી ચાલે છે, તે જ રીતે તે તેમની ભાષા કહેવાય, પોતાની રાજ્યની ભાષા કહેવાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, લાયકાત કે બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતમાં નિમણૂક પામનાર વ્યક્તિ કે જેની પસંદગી થાય છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. પ્રથમ ભારતનો નાગરિક તો બધામાં આવે જ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખી જ લેવાનું. ભારતના રાજ્યોમાં આવેલી કોઈપણ નીચલી અદાલતોમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી તેણે ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ. કોઈ પણ નીચલી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી કામ કરેલું હોવું જોઈએ. તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરી હોય તે ઉપરાંત ઓછામાં ઓછી 10 વર્ષની વકીલાત પણ હોવી જોઈએ. તેમજ રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ન્યાયવિદ કે નિષ્ણાંત બંધારણવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવા જરૂરી છે. કાયદાશાસ્ત્રી એટલે વકીલ, વિદ્યાર્થીઓ કાયદાનો જાણકાર. તેની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ, જેમ આગળ જોઈએ આપણે. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરતાં પહેલાં રાજ્યના રાજ્યપાલ અથવા આ સંદર્ભમાં તેમણે નિમેલા કોઈ વ્યક્તિ સમક્ષ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવાના હોય છે અને પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે. કે અમુક જે બાબત હોય તે આપણે ઘરે પણ ના કહી શકીએ, એ બધી ગુપ્ત વાતોને પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવા પડે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતના અધિકાર ક્ષેત્રો. વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રને નીચેના 3 અધિકાર ક્ષેત્રોમાં વહેંચી શકાય. પહેલું મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદી એટલે કે અપીલ અધિકારી ક્ષેત્ર અને ત્રીજું વહીવટી અધિકારી ક્ષેત્ર. જોઈએ વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ વ્યક્તિ, સત્તામંડળ કે સરકાર
સામે આદેશો, હુકમો અથવા પરમાદેશ, બંદી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ જેવા આજ્ઞાપત્રો ફરમાવવાની તથા રીટ કાઢવાની સત્તા છે. રીટ કાઢવાની એટલે ન્યાય મેળવવાની. કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણને લગતા કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. આ સામાન્ય બધા બનાવો જે બનતા હોય છે સમાજમાં તે છે. અદાલતી તિરસ્કારને લગતા, જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા, જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાઓના કેસો ચલાવવાની સત્તા કોણ ધરાવે છે? વડી અદાલત ધરાવે છે. તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓ સામે રીટ અરજીઓ, ચૂંટણીને પડકારતી, કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓ પડકારતી પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, પિટિશ એટલે સવાલ. આપણા જે કંઈ આ બધા ટોપિકોને લગતા સવાલ હોય તેઓ વડી અદાલતમાં થઈ શકે છે. આગળ જોઈએ વિવાદી અધિકાર ક્ષેત્ર, અપીલ અધિકાર ક્ષેત્ર. વડી અદાલતના જો વિદ્યાર્થી મિત્રો કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે તેને અપીલ ક્ષેત્રાધિકાર કહે છે. કે જે કંઈ આપણે અપીલ કરીએ છીએ તે સાંભળે છે તેને અપીલ ક્ષેત્રાધિકાર કહેવામાં આવે છે. વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી સાંભળે છે. જિલ્લાની ફોજદારી અદાલતો, સેશન્સ કોર્ટના ન્યાયાધીશો જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ, એટલે કોઈક વાર સજા ઓછી થતી હોય ને વધારે કરી દીધી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. કે ઉપલી અદાલતમાં તે કેસ ફરીથી કરી શકે છે. સેશન્સ કોર્ટે કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. કે ફરીથી આપણે કેસ ખોલાવો હોય ઉપલી અદાલતમાં જઈને તો કરી શકે છે. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલા પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માંગી શકે છે. કે ટ્રિબ્યુનલો કેસ જેમાં ચાલતા હોય છે કોર્ટમાં, તેમાં જો કોઈ વાર આપણને અસંતોષ થયો હોય ન્યાય મળવામાં તો આપણે વડી અદાલતમાં કેસ કરી શકીએ છીએ. વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્ત્વના પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે. કોઈ પણ બંધારણને લગતો કોઈ વાદ વિવાદ હોય તો તેના પર નિર્ણય લેવા પર વડી અદાલત ચર્ચા વિમર્શ કરીને યોગ્ય નિર્ણય પર લઈ શકે છે. ત્રીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો વહીવટી અધિકારી ક્ષેત્ર. દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશોમાં તેની હુકુમત વિસ્તરેલી હોય તે પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાયપંચો એટલે કે ટ્રિબ્યુનલો પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા હોય છે. કરજો અંડરલાઈન. કે બધું એમના અંડરમાં હોય છે. વડી અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવવાની અને કેસ ચલાવવાની સત્તા ધરાવે છે. જો આ બધું ચેકિંગ પણ વડી અદાલત કરી શકે છે. પોતાના તાબા હેઠળની એટલે કે પોતાના અંડર આવતી અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડી શકે છે. કોણ? વડી અદાલત. વડી અદાલતોના વિવિધ પ્રકારની ફીના ધોરણો, કોષ્ટકો નક્કી કરી શકે છે. આ બધી જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવી જોઈએ. કે બધું બંધારણને લગતું હોવું જોઈએ. તાબાની અદાલતોને તેઓનો હિસાબ અને નોંધો કેવી રીતે રાખવાનો તેનું માર્ગદર્શન કોણ આપે છે? વડી અદાલત આપે છે. જોઈએ આગળ જોઈએ વડી અદાલત નઝીરી અદાલત તરીકે કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે કે બધા જેટલા પણ કેસ થાય છે, જેટલા કેસ ચાલે છે, જેટલા કેસ પેન્ડિંગ છે તે બધાનું રેકોર્ડ્સ રાખે છે નું સ્થાન ધરાવે છે. વડી અદાલતે પોતે આપેલા ચુકાદાઓ, નિર્ણયો યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે. જે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલતો માટે આખરી ગણાય છે એટલે ફાઇનલ ગણાય છે અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શક બને છે. વકીલો તેમજ તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ટાંકીને ઉપયોગ કરતા હોય છે. આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા હોય છે. જો કોઈક વાર નિર્ણય ખોટો લીધો હોય અને જાણી જોઈને ખબર પડે કે તે નિર્ણય ખોટો લેવામાં આવ્યો હોય તો તેમાં એવો સજા કરી શકે છે તે વ્યક્તિને. ગુજરાતમાં વડી અદાલત સરખેજ ગાંધીનગર હાઈવે 16 અમદાવાદમાં આવેલી છે. કરજો અંડરલાઈન. પૂછાશે ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો. કે આપણા ગુજરાતમાં દરેક રાજ્યમાં વડી અદાલતો હોય છે. કે ગુજરાતમાં વડી અદાલત સરખેજ ગાંધીનગર હાઈવે પર 16
ખાતે અમદાવાદમાં આવેલી છે.